કારેલા બધાને નથી જ ભાવતા હોતા, પણ આ રેસીપી આપણે એવી બનાવીએ છીએ કે જેને નથી ભાવતા એને પણ જો તમે આ ફોર્મમાં બનાવશો અને ખવડાવશો તો એને ખ્યાલ પણ નહીં આવે અને ખરેખર એને ભાવવા લાગશે. અને જે આપણે ચોમાસામાં કારેલા ખાવા જોઈએ તો એ કારેલાના ગુણ પણ એને મળી રહેશે. તો તમે જોઈ શકો છો એમાં આપણે આજે કારેલાની છાલમાંથી આ રેસીપી બનાવી છે, જેને તમે શાક પણ કહી શકો અથવા સંભારાની જેમ પણ તમે એને જમવામાં પીરસી શકો છો. તો આના માટે મેં કારેલા ધોઈ અને એની બધી જ છાલને કાઢી અને ઝીણે ઝીણે મેં સુધારી લીધેલી છે. ત્યાર પછી કારેલા અને જે બીટરનેસ હોય, કડવાશ, એને દૂર કરવા માટે મેં એની અંદર ખાંડ અને મીઠું મેં એડ કરી દીધું છે અને થોડું હળદર પાવડર નાખ્યો છે અને પછી એને આપણે સારી રીતે મસળી લઈશું, જેને લીધે મીઠું ચડી જાય, એનું મોઇસ્ચર પણ છાલ છોડી દે, હળદરથી એક સરસ કલર મળશે અને ખાંડ છે એની જે કડવાશ છે એને બેલેન્સ કરશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો મેં એના માટે જે આ કારેલાની છાલ છે એ લઈ લીધી છે, સાથે ગોળ, ચણાનો લોટ, લીલા મરચાં સુધારીને અને સાથે કાજુ લીધેલા છે. તમે મરચાં, કાજુનું પ્રમાણ તમે તમારા પ્રમાણે થોડુંક વધઘટ કરશો તો ચાલશે. તો હવે આપણે છાલ પણ સોફ્ટ બની ગઈ છે. 2 કે 3 મિનિટ પછી અથવા તો તમે ઓવરનાઇટ પણ ફ્રીજમાં રાખી શકો છો, બીજે દિવસે પણ એનો યુઝ કરી શકો છો. તો હવે આપણે તેલ 2 ચમચા જેટલું તેલ લીધું છે. આમાં તેલ થોડુંક વધારે હોય છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું. તો રાઈ તતડી જાય તે પછી આપણે એની અંદર એક પછી એક બધી વસ્તુ એડ કરતા જઈશું. સૌપ્રથમ આપણે કાજુ એડ કરીએ છીએ. આમાં તાપ તમે એકદમ ધીમું રાખજો, એટલે ધીમા તાપે કાજુનો સરસ કલર આવશે અને ક્રિસ્પી બને છે. પિંક કલર આપણને દેખાય તે પછી આપણે એમાં લીલા મરચાં એડ કરી દઈશું. લીલા મરચાંને પણ હલાવીશું અને ત્યાર પછી એની અંદર આપણે હિંગ, હળદર અને તે પછી લીલા મરચાં અને કાજુના ભાગનું જ આપણે મીઠું એડ કરીએ છીએ, કેમકે છાલમાં તો ઓલરેડી આપણે એડ કરી દીધેલું છે. હવે આપણે એની અંદર આપણે જે સોફ્ટ બનેલી છાલ છે તે આપણે અંદર એડ કરી દઈએ છીએ અને ત્યાર પછી આપણે સારી રીતે હલાવી લઈશું. હવે આમાં એક ટ્વિસ્ટ કહું છું તમને, જે લોકો છાલ જરા પણ નથી ખાતા કે કારેલા ખાતા જ નથી, તો એમાં તમે કારેલાની જે આપણે છાલ છે જેમાં મીઠું અને હળદર ને ખાંડ નાખીને આપણે રાખેલી હતી એને તમે ઓવરનાઇટ રાખશો ફ્રીજમાં અને સેકન્ડ ડેના તમે એને સ્ક્વીઝ કરી મૂકીને બધું જ એનું પાણી કાઢી અને રિમૂવ કરી નાખજો. ત્યાર પછી આ છાલનો જો ઉપયોગ આ રીતે જ કરશો તો ન ખાવાવાળા પણ આને ખરેખર હોંશે ખાશે. તો તમે જોઈ શકો છો કે આપણે હવે આમાં 2 ચમચી જેટલું ચણાનો લોટ એડ કરી દીધો છે. જ્યાં તેલ છૂટું પડ્યું તે પછી થોડો ગોળ પણ એડ કરી દીધો આપણે રેસીપીમાં જોયું એ પ્રમાણે. અને હવે સારી રીતે હલાવ્યા પછી તે પછી તમે જોશો કે હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને એમાં હવે આપણે લીંબુ એડ કરી દઈશું. મારી પાસે લીંબુનું રસનો ક્યુબ છે તો મેં અહીંયા એ ઉપયોગ કર્યો છે. અને તમે જેને કારેલા જરા પણ નથી ભાવતા એના માટે તમે ખટાશ મિષ્ટાનનું પ્રમાણ થોડુંક વધારે રાખશો તો એ ખરેખર એન્જોય કરશે, ખ્યાલ પણ નહીં આવે અને કારેલાનો ગુણ પણ એને આપણે આપી શકશું ચોમાસામાં સ્પેશિયલી. તો ચાલો એન્જોય કરો અને મને જણાવજો કે તમારા ઘરમાં આ રેસીપી બનાવી અને તમે કોને ચીટિંગ સાથે ખવડાવી શક્યા.